છઠ્ઠા વર્ષે શૈક્ષણિકનું વિતરણ કરવામાં આવ્યું। ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક વિતરણનો કાર્યક્રમ અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાખવામાં આવ્યો, જેમાં વડોદરા જિલ્લામાં રહેતા 113 ગુરુ બ્રાહ્મણ સમાજ પરગણાના ધોરણ 1 થી 12 ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનના માધ્યમથી શૈક્ષણિક કીટની નોંધણી કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી વધારે સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રજીસ્ટ્રેશન કરાવેલ સમાજના બાળકો આજરોજ અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સમાજના વડીલો, માતાઓ, બહેનો અને બાળકોની હાજરીમાં વડીલોની આગેવાનીમાં દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને સમાજના આવેલા દાતાશ્રીઓને કમિટીના સભ્યો દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને કામયાબ થઈને સમાજ હિતના કાર્યોમાં પોતાનું આવી જ રીતના યોગદાન આપશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી અને દાતાશ્રીઓ અને ટ્રસ્ટી મંડળના હસ્તે ધોરણ 1 થી 12ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસના તમામ સભ્ય હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં સમાજના તમામ દાતાશ્રીઓએ દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિકી શ્રીમાળીએ ટ્રસ્ટ વતી સમાજના દાતાશ્રીઓ, ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકોનો આભાર માન્યો હતો। આજરોજ વડોદરા ખાતે વડોદરા જિલ્લા ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા 113 ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટનો દર વર્ષે જે શૈક્ષણિક કીટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, આજે છઠ્ઠા વર્ષે અમે આ કાર્યક્રમનું આયોજન વડોદરા ખાતે આવેલ અલકાપુરી સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ આયોજન કર્યું હતું। આ આયોજનની અંદર રજિસ્ટ્રેશન કરેલા બાળકોને ચોપડા અને નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો, જેમાં 200 જેટલા બાળકોએ આ ચોપડા વિતરણનો લાભ લીધો છે। સાથે સાથે સમાજના યુવાનો, વડીલો અને માતા બહેનોએ આમાં સહભાગી થઈને સંપૂર્ણપણે શૈક્ષણિકને આગળ વધારવા માટે, સમાજને આગળ વધારવા માટે ફૂલ લઈને ફૂલની પાકડી યથાયોગ્ય દાન પણ આપ્યું છે। તેના થકી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે। આ પ્રોગ્રામની અંદર માનનીય કમિટીના મેમ્બર્સ સાથે સાથે વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના બાળકોને એક શૈક્ષણિક રીતે કઈ રીતના આગળ વધે તેની એક માહિતી પહોંચાડવામાં આવી હતી અને આવનારા સમયની અંદર પણ શૈક્ષણિક પ્રોગ્રામ થકી ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ શૈક્ષણિક પ્રોગ્રામ કરતું રહેશે। આજે છઠ્ઠા વર્ષે આ સંપૂર્ણપણે ખૂબ જ સરળ રીતના આયોજન થયું છે, જેમાં કમિટીના સભ્યોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને સમાજના તમામ દાતાશ્રીઓએ પણ સાથ સહકાર આપ્યો છે। તે વતી ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વતી હું તેમનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ આયોજનની અંદર જેટલા પણ બાળકોએ ભાગ લીધો છે, આવતા વર્ષે પણ આનાથી ડબલ બાળકો ભાગ લે અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એવી અમારી આ આશા છે। જય હિન્દ। ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે 113 સમાજના ગુરુ બ્રાહ્મણ અને વડોદરામાં જે વસે છે એ બધા જ વિદ્યાર્થીઓનો અહીંયા ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો, જેમાં લગભગ 200 થી 250 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેઓને ચોપડા, નોટબુક અને શૈક્ષણિક કાર્યની અંદર ઉપયોગમાં આવતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 113 સમાજના વડોદરામાં વસતા દરેક યુવાનો, વડીલો, માતાઓ, બહેનોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો।